જારની જગ્યા પર આપણે પહોંચીએ વાત જાર નાખી દઈએ આથી છેડો નાખી દઈએ. હા હવે આવે જો ચાંદે કીધું ને તને 52 ના માપમાં આવશે મચ્છી. જો આવી ને આમ જો લાઈન લાગી છે, આટલો ફેર પડે જો 58 ને 52 માં. એક જ છે, પટ્ટો થવો જોઈએ. આમાં પટ્ટો હું આપણે આવી 2-4 આવી જાય તો ગણી આપણું શાક થઈ જાય. આમ બાજુ બેસી જાવ તમે. હા ઓલું આવે આવે કાંઈ શું છે? હું અહીંયા કાંઈક લાગી હા બૂર છે બૂર. આ બૂર તો જો આવી ને રોજ જાર જોવા માટે આવવું પડે. ચાયા ને એવા આપતા હોય ને રોજ. યા કેમ વિતર ભાઈ જીવતે જીવતો. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે જાય ઓળખીથી જાર જોવા માટે ને ઝીણી ફિશને ફિશિંગ કરવા માટે. આપણે ઝીણા જાર લઈએ ને કાસવામાં તમે ખાઓ ને કાસવામાં લઈ આવ્યા છે ગોલના જાર. એક જાર બાંધવાનું રહી ગયો છે નો, એ પણ આપણા ભેગા ઓળખીમાં આવે છે. એની જારની જગ્યા આમ બાજુ છે ને આપણા જાર આમ બાજુ બાંધે છે. આપણા ભેગા આવે છે ઝીણી ફિશને ફિશિંગ કરવા માટે. શાક થઈ જાય ને કા તાજે તાજું શાક ખાવા મળે. ચડી જાય આપણે ઓળખીમાં. હાલો હવે હાલતા થાવ. જારની જગ્યા પર આપણે પહોંચીએ વાત જાર નાખી દઈએ આથી છેડો નાખી દઈએ. આપણે જાર પડ્યા જ બારે ગોલું ને મચ્છી બચ્છી તરતી નથી અહીંયા. બોરા તરે છે રોકે જારમાં. કાલે પપ્પા કહેતા હતા અહીંયા એકલા આવ્યા હતા, માંગણના બચ્ચા ફૂલ ઠેકડા મારતા હતા. તો આજે જાર લઈ આવ્યા. જાર લઈ આવ્યા તો એક પણ દેખાતી નથી મચ્છી ઠેકડો મારતી. કાસમ આપણો જારનો છેડો અહીંયા પૂરો થયો. અહીંયા આપણા જાર પૂરા થયા, છેડો દેખાય. પાણી સુકાય પછી પાવાનું ચાલુ કરીએ. ને ઓલો છેડો પણ આવી ગયો ગોલના જારનો એરિયો બોયો. ઓલા છેડે નાખવાનું ચાલુ કર્યું તો અહીંયા આ છેડે આવી ગયા. ગોલ તો બોયા દેખાય છે, જારના દેખાતી નથી ક્યાંય. હવે પાછા બાજુમાં જઈને આપણે જોશું ત્યારે ખબર પડશે કાંઈ છે કે નહીં. હલો તો ભાઈ લોગ આપણે જાર ખેંચી લઈએ. આપણે શાક માટે નાખ્યા હતા, શાક જેવું કાંઈક આવી જાય. 2 જાર લઈ આવ્યા હતા. લાગતું તો નથી કાંઈ શાક આવ્યું હોય. કોરે કોરા જાર દેખાય. માહેલું શું દેખાય હવે? હા ના એ તો ગાંધીઓ છે. તમને કાલે કહેતો હતો, તમે કહેતા ગાંધીઓ છે. આપણે જાર નાખ્યા હતા ને એક મચ્છી આવી. એક જ છે, પટ્ટો થવો જોઈએ. આમાં પટ્ટો હું આપણે આવી 2-4 આવી જાય તો ગણી આપણું શાક થઈ જાય. આમ બાજુ બેસી જાવ તમે. હું ઊભો બરોબર. શું છે જબલો? એક જ આવશે, એકમાં પૂરું શાક થઈ ગયું. શાક કેમ કરશું 2 જણા? બીજી એ કાંઈ આડીવરી નથી આવતી મચ્છી. એક જણો જાર મેલા થઈ ગયા. મેલા રાખી દો મચ્છીને. પણ તો ડાયરેક્ટ સમજીને રહી જાય. હા હવે અહીંયા આપણે બીજી ઓલી બાજુ જવા દે. કાંઈ દમદાર નથી. દમદાર કાણુલી નથી, ચાંદલી નથી. આટલા પાણીમાં ચાંદલી આવે ને, આટલે પાણી તને ચાંદલી આવે. જાર મેલા થાય જો પાણીમાં મેલ. લાઈન લાગી હોય તો મજા આવે. એક આસો લાઈન લાગશે રાતનું. હા તો એક આવી પછી દેખાતી નથી. એકમાં જ સગરી હોય ગઈ પૂરી. જો લીલી સેવા નીકળી છે.
આ ભરીના લીધે પાણી વહીતો કાલે કેવાનું શાક બનાવે તો જાણા જાય. કાલે આપણે ગોળના જારમાં થોડો થોડો આવ્યો હતો મથાવડમાં. આજે વધારે અબે મચ્છી દાણ પછી હોય તો કામ સેવા જે બાકી क्या लोटी बनेगा मच्छी मार. આવે જો કામ एक से क्या होगा, सब जो आता है वो एक ही आता है, दूसरा आता ही नहीं. 8-10 આવે ને તો શાક થાય ને. આ 58 નું માપ લાગે. પતરારા જોલા છેડે જોમાં આવશે જો 58 માં 52 નું માપ આવે ને એમાં આવે મચ્છી. 58 માં ના આવે. એટલે મચ્છી હોય તો 52 નો માપ હોય કે 53 નો માપ હોય, મચ્છી આવી જાય. પણ ભાઈ જો આ શું આવ્યું છતેરી, છેતેડી કલરિંગ મચ્છી આવી કલરિંગ દેશી ભાષામાં છતેરી ને કોણ છેતેડી આવી. તેતેડી છેતેડી હાથ આજો વિચાઈ ગઈ ઠેકડા મારી તો કલર કરી દો. લોહી નીકળી આવે એમાં. લોહી નથી નીકળ્યો ઓલ કલર છે. ઓળખી કલર ચડી ગયો છે કટનો કલર ચડી ગયો જંગ લગ ગયા યાર. બોલની જંગ નીકળી ને એનો ચડી ગયો કલર. અલા માવો આપો ને. એમ તો પૈડા તકાણાય છે, બનેલો જોઈ. શાક વગર જાતું લાગે. એ શાક ને વાંધા થયા ભાઈ. આમાં કેમ ધંધા કરવા. નસીબી હો ખોટા તો ક્યાં કરેગા લોટા. પછી કાસવામાં ને ઝાડ ઉપર જાવ પાછું. અહીં તો જાર બાંધવાનું છે ગોળનું. હવે ઝીણી મચ્છીના વાંધા છે ને ગોળનું મારું આપણે. ઝીણી મચ્છી આવતી નથી ગોલું મારું. આ શાકની મચ્છીના વાંધા છે ગોળનું સબર મારું. કરો સબ મિલેગા. હા હવે આવે જો ચાંદે કીધું ને તને 52 ના માપમાં જ આવશે મચ્છી. જો આવી ને આમ જો લાઈન લાગી છે. આટલો ફેર પડે જો 58 ને 52 માં. આમાં જે બે સાંધો જાર માં આવ્યો ને આ જાર પૂરો થયો આમાં મચ્છી ચાલુ છે. હા માપ છે 58, ઓલો છે 52. આવી બળવાય એટલે તમારે ભાઈ લોક મચ્છી મારવા માટે જાર લેવો હોય ને તો 52 નો જાર લેવાનો. બાપ તો હું છે? માપ થી બનાવે. આ બજારમાં આજ મચ્છી આવે, આ બજારમાં આજ મચ્છી આવે. આપણે માપ બાપ ના હોય. ભાઈ ઓલો આખો જાર ખાલી ગયો ને જો આ 52 માં મચ્છી ચાલુ થઈ ગઈ. આ બાપ લોધી છે, આપણે તો આ લોધી છે. આપણે તો શીખીએ. બીજી તો કઈ મચ્છી એક જ ઘેરો હતો શાક થઈ ગયો ઘણો. હજી ઘેરો આવી જાય ને તો બેયને શાક થઈ જાય. શાક ની નીચ થી જાર ઉપાડ્યા ને એટલે શાક થઈ ગયું તમારે. તો અહીંયા ક્યાં પાણી ઉડાડે. સેવાર કાઢું મોટો નંગ આવી જાય ને માઇનો ભાઈ તો મજા આવે. બે આવ્યા હતા ચાંદલિયા, પાછા બીજા બે દેખાણા. કાંદલિયા મોટા છે જો ચાંદલી એક દેખાય છે આગળ. શાક થઈ જશે દુનિયા જો કાણું લઈ આવે. દેખાય. શાક દેખાય શાક અટાણે હવે તાજો તાજો શાક. અટાણે ગરમીની સિઝન છે ને મચ્છી ઓછી ખવાય. અટાણે ઠંડુ બધું ખવાય. લીલોતરી ખવાય લીલોતરી બકાલું. અત્યારે મોંઘા થઈ ગયા, શિયાળામાં સસ્તા હોય. જો કાણુલી દેખાય. બે આવ્યો કામ. તમારા ઝારખંડમાં ચક્કરમાં અહીંયા નાખ્યા ત્યાં આવે તો મચ્છી ચક્કરવાળમાં તો કાલે સૂકા પાણી મચ્છી દેખાતી. એમને એમ ફરતી હોય. પાણીમાં એમને એમ જ ફરે. આધાર વગર આધાર પૂરા વગર. આપણે ગોળના ઝાડનો જો છેડો અહીંયા જ છે બાજુમાં. અહીંયા ઝાડ નાખ્યા હતા. આ શું આવ્યો જો વળી ઘેરો આવ્યો. આપણું શાક થઈ જો ગયું. આ ઘેરો આ ઘેરો તારા માટે જો 5 નંગ છે ને તારા. ઈ તો ઓલો સબીર જો ભાઈ નોખો કાઢી લઈએ આટલો ઘેરો એટલે તારું શાક થઈ ગયું. સબીરની ઘણા રીતી થઈ ગઈ. સબીરમાં આવ્યા જ ઘરે તો લોધમાં જી આ વળી કલરિંગ આવે છે.
આ દેખામાં કેવી મસ્ત છે જો. કલરિંગ ખાવાનું મસ્ત એ નાખી કાંટો દો, હાથમાં લગાડીને પછી ટ્રાય કર પછી એની બળતરા કેવી મસ્ત થાય છે પછી ખબર પડે કેવી મસ્ત તો લાગે ખબર પડે કે આ મચ્છી કેવી મસ્ત જો આવી કાનુલી આવી અહીંયા ગુલાય આગળ એક ઘેરો આવી જશે જો મચ્છીનો તાકાત વાળો ત્યાં દેખાય કામ જો આ બે ભેગી આવી ને હવે એક ઘેરો આવશે આ ગુલાય આગળ તમને કેમ ખબર જોઈ ગયા ખબર જ હોય આપણે આવી જ જોઈએ ગુલાય આગળ બે આવી જો આવી ને આગળ ફફડાટી દેખાય છે બોલાય. કાણું, બીજી બે જો આવ્યો ઘેરો છે ત્રણ થઈ ગઈ. જો આપણે ગેમમાં ફેર જ ના પડે 3 થઈ 3 2 5 આવી ને પ્લાસ્ટિક એક પ્લસ 2 ભેગી 5 હા આવી ગઈ. એ હવે જવા દે ઓળખી આગળ હા તમે જાર ફાડો એમ પોસાય ને એકદમ મચ્છી નથી આવી મારે જાર ફાડો જાર ફાડવા જેવી મચ્છી આવતી નથી હજી આખી આખર કાઢવાની રહી જાર હા ગોલ આવી ગયો છે જોતા જાર નો હાવ લૂથરો કાઢી લીધો ચીથડા કાઢ નાખ્યા છે આમાં કેમ તમને શાક ખરાવું મારે ઈ ખાવું તારું શાક. લાવો લઈ લ્યો ઓળખી જાર ઉપર હા આપણો છેડો દેખાય છે જાર જોતા જ અહીંયા ઓલા છેડે જાશું એટલે કાસમાના જાર ઓલી બાજુ આપણે ઓરા થઈ જશે પછી કાસમાના જાર ઉપર જાશું એના જાર જોઈ લઈશું ગોલના ને એક જાર બાંધવાનો જ નહીં તમારે અભી તો કિસ્મત કા ખેલે લાલા તમારે પાણી તો સુકાશે ને જાર બંધાઈ જશે તો આ બાપુ આ ટબ્બીમાં અંદર પાણીમાં જઈને બાંધી આવે ડૂબકી મારી મારી આ બાપુ ભેગો એટલે જ આવ્યો એટલે તમે લઈ દો ક્યાં ભેગું તો ભેગા આવ્યા અમારે તો ભાઈ લોક આપણે ઝીણા જાર ઉપાડી લીધા હવે આપણે ગોલ પીસના જાર ચેક કરીએ છીએ જોઈએ હવે એમાં શું આવે રાજા આવ્યો ત્યારનો કઈ આવ્યો નથી પાછો 3 4 દી થઈ ગયા છે આપણે જાર નાખ્યા જ. પહેલા દિવસે જાર નાખ્યા ને બીજા ત્રીજા દિવસે આપણે રાજા આવ્યો 2 દી થયા ખાલી જાય છે હવે આમ ફરાવતા ઓળખીને માથે ચડીએ આ ઓલું આવે જ કાંઈ શું છે હું અહીંયા કઈક લાગે જ થોડું થોડું. આ બૂર છે બૂર આ બૂટ જો આવી બૂર આવી ગઈ જીવતે એ જીવતે તો જિંદા છે હમણાં જ આવી હું એ આપણે ધોકા માર્યા ને એમાં આવી ગયા ઝીણી મચ્છી બગી હશે હજી કાઢી નાખો કાસવામાં કાંટા જોજો કાંટો ના લાગે લાગે નહીં ધ્યાન રાખજો. દવામાં બાજુ ઢીલો પકડી રાખો ફરાવવું જોશે એને સરખી આમ ફરાવી નાખો એટલે નીકળી જશે નીકળી ગયો હાલો હા નીકળી ગયો નીકળી ગઈ ઓકે ત્યાં જ નાખી દે વચમાં પાસે આવવાના છે કાંટો વચમાં જ રાખી દે વચમાં અહીંયા રાખી દો ખૂણા ભલે ભલે એ હા, બધું મીઠી નાખી દે વચમાં. આખા જાળ તળબડા અભી તો આમ જિંદા અહીં ગઈ જો આ બોય વીટાયો ખુલ્લો કર સરખો અને ઝાટક માર જારમાં સેવા નીકળ્યું હજી જ્યારે એટલા મેલા નથી આ હવે આવો શાંત વાતાવરણ રહે ને 2 દીમાં મેલા થઈ જાય ફૂલ અહીંયા જો બુડેલ હતો બોયો એમ જરાક ખેંચી જોજે અહીંયા આગળ હજી થોડો તો ઈ બોરે છીક્યું મારતી હતી કાં અહીંયા હજી આગળ હતો કેટલાકમાં કંઈક હોવો જોઈએ પાત્રો બાત્રો નથી મળી આ સાંધા આગળ જો અહીંયા બુટતો હતો અહીંયા શું છે ઓલો થેલી બેલી બધી વહી ના જાય પાછળ જો જો ભાઈ વાસેથી આપણો નીકળતો ના આવે સામે ઝાટકમાં ઝાટક યાર છે કાંઈ એ ઉપાડી લઈને માથે સાવ બધો ગઠડો તાર થઈ ગઈ ઉપાડી હા ખેંચતા કાલ નીચલી દોરી આવી ગઈ કાંઈ નથી આ
કાઢીને પ્લાસ્ટિક માર ઝાટકમાં જોઈ લેવાય પછી ના હોય તો જોવામાં શું જાય ઠંડી હતી. હા જારનો છેડો આવી ગયો. જાર જોઈ લીધા આપણને. હા એવી બુબરી આ છે 5 કિલાની બુબરી છે ચીચણ. મારે બુર આવી ને મારે આવશે ગોલ. હા હવે કાસવામાં જાર ઉપર ગોલ આવી જાય એટલે મજા આવી જાય. અમને પણ એમ થાય કે અમને પણ આવશે કાસવામાં ને આવે તો અમને પણ આશા દે ને. જો હવે કાસવામાં મચ્છી કાઢી લીધી. આ જીવતી અને જીવનદાન દઈ દો પાછું. જા તને દઈ દીધી જિંદગી પાછી જી લે. જો હમણાં હું ડૂબકી મારીને ભાગશે. હજી એક હતી નાનકડી ઈ તો વહી ગઈ. નાખી દીધી. હવે જાય કાસવામાં જાર ઉપર જોતો કાસવામાં જાર અગર મોજો જ ફાટે જ રોગ. આવો વવા નથી તોય મોજો ભાઈ. આપણા જાર ઉપર ફૂલ પવન નીકળે ને ત્યારે ફૂલ મોજો થઈ જાય. આજે માઠો છે પવન એટલો બધો છે ને આ માઠો છે ને તુફાન ને આવવાની છે ને શક્યતા છે. આ માઠો છે ને એના લીધે આવો માઠો એટલે ગમે ત્યારે ઘા કરશે જવા. અંબાલાલે આગળ દીધી જ છે. લઈ દીધી આંગળી ઊંચી કરી નાખી. આંગળી હું પગે ઊંચા કરી એની આગાઈઓ આવી આવીને બાંધી તો નાખ્યા મચ્છીને કાંઈ ઠેકાણો નથી. આ પહોંચ્યા આપણે કાસવામાં જારની જગ્યા ઉપર. અહીંયા જારનો છેડો કોઈ જોયા બોયા દેખાય જારના બારેથી બાંધતા આવે એ બારે ગોલ પણ દેખાય લાગે ને અહીંયા છેડો પહોંચે જ કાસવામાંના જારનો. આટલો ખાચો રહી ગયો ત્યાંથી કરીને એમાં બોયા દેખાઈ ગયો જારના. એટલો ખાચો રહી ગયો છે તો એ જાર લેવા છે અહીંયા બાંધી નાખશે એટલામાં. હલો ઉતરીને ધક્કો મારીએ બધા એટલે ઉપર વહી જાય. હજી લઈ લઈએ આમ બાજુ જો પછી જાર છે નીચે રેતીમાં ખાલી થઈ જાય. નીચે ઉતરીને પપ્પા ઉપરથી તાકાત કરે. ઈદા જોતા નથી પોતાનો જ વજન છે એટલે નથી હાલતી ઓળખી. તો હજી નીચે નહીં ઉતરે. હજી ઉપર લઈ લ્યો તો ઉતરી જાતું ઉપર આવી જાય. અહીંયા જાર નીચે ખાલી કરીને સરખા ભરી લેશું. સમજી જાય જાર પણ. મારો ધક્કો બસ બસ ઘણો હાલો. હવે તમે જાર જોતા હો ગોલ કાઢીને આવજો. અલા માવો ખવડાવ ને તું. માવો હમણાં બનાવી દો. માવો ખાઈને જાઓ તમે. હવે કાસવામાં આવેલા જાય જાર જોતા જોતા ને કાસવામાં જારમાં અહીંયા છે ને ચાયો આવ્યો છે. અમને રાહ લીધી કે ચાયો તમે કાઢી લ્યો એ જાર જોતા જાય. આપણે જઈને ચાયો કાઢી આવે એના જારમાં. અને પપ્પા આવેલા જાય. અહીંયા છે ઉપલા છેડાકો ચાયો આવ્યો. અહીંયા પટ્ટ પાથરી વાળો છે ને આપણને બુટું પહેરેલ નથી. પાથરી દીધી ને કાસવામાંના જારનો આ બાજુ ઉપલા જ્યાં રેતીમાં જ એટલે જ ચાયો આવ્યો ને રેતીવાળા ભાગમાં ચાયા વધારે નાખવો જોઈએ. ઓલી સાઈડ પાણી નીકળી જાય, આ સાઈડ પાણી નીકળી જાય, વચમાં આમ નાખવો જોઈએ. ત્યાં ગોલ બહુ આવે. ત્યાંથી નાખો ચાલુ થાય ને આપણે ઠીક અહીંયાથી પછી બારે કાસવામાં છે ને ત્યાં સુધી નાખવું છે. હે હું દારૂ દે કાસવામાં બીજી જગથી છે હું બારે જીવતો છે. તો પછી બાંધવો પડશે દોરી બોરી હાથમાંથી ભાગી જશે. આ છેલ્લામાં બાંધવજો. પકડાશે હાથમાં. પકડાઈ જાય ને હાથ થોડા જ આવા હાથમાં ચાયો ના પકડાય જાય.
એ તરે જ ઉપર એ તરે જ અહીંયા કાસવાના જારમાં આવ્યો ચાયો આપણા જારમાં આવી હતી બુર એ રોજ ને રોજ મચ્છી આવતી હતી ને તો ધક્કો પોસાય આપણને રોજ જાર જોવા માટે આવવું પડે અહીંયા ચાયા ને એવા આપતા હોય ને રોજ યા કેમ વિતર ભાઈ જીવતે જીવતો આ મને લાગે ભાગશે નીકળીને બાપા પૂછડો પકડી લ્યો આવી ગયો જ આજે જીવતે જીવતો ચાયો આપણને બોરો હોય ને તો બોરામાં રાખીને ત્યારે કાઢી અંબાવી રાખ મુકાયેલો જાર ઉપર જઈએ હવે મુકાય નહીં ને પૂછ આવી ગઈ હાથમાં પકડજો ડોકો એનો પકડાઈ ગયો કરો તો આદર કેટલા કિલ્લાનું લાગે આજે આવી ગયો ચાયો આપણને ચાયો કાઢી લીધો જ આપણને ને જીવતે જીવતો છે જો હમણાં જ પડ્યો જા હજી હમણાં મૂકી દે ને તો હમણાં આયલો જાય એમ છે કાસવામાં આવેલા જાય એના બારે જાર જોતા જાય આપણે જાર એનો ચાયો કાઢીને રાખી દઈએ ઓળખીમાં જે આપણે જાર સરખા કરી નાખીએ ઓળખીના અને બીજા કાસવામાં ને પણ મચ્છી આવતી નથી બીજી મોટા જારમાં અવડોક ચાયો તો આપણે છે ને ગમે ને આવીએ એટલે કાપી નાખીએ ને બાકી બીજાને શાક દઈ દઈએ અમને આવે તો આપણે કાપી નાખીએ એને શાક દઈએ એને આવે તો એ કાપી નાખીએ આજે મચ્છી આવતી નથી એટલે વેચી નાખશે ચાયો બીજી ગમે મોટી મચ્છી આવી જતી હોય ને તો આવી મચ્છી તો ખાઈ જાય 2-3 કિલ્લાની આવતી હોય ને સેલીને ચાયાને જાર પણ સરખા કરીને ઓળખીમાં પાછા ભરી લીધા આપણે તાજી શાકની મચ્છી પણ મળી ગઈ મચ્છી આવી એટલે કાસામાનો ને બેયનો શાક થઈ જશે પેટ્રોલના પર નીકળી આવ્યા આવો રોજ ને રોજ કાંઈક ને કાંઈક આવી રાખે ને તો રોજનો ધક્કો વસૂલ થાય રાખે પેટ્રોલના ને વાપરવાના નીકળતા આવે 5 કિલ્લાની બૂર છે એટલે એને 100 રૂપિયા મળશે કિલ્લાના 500 ને થઈ જશે કાસામાનો ચાયો છે 2.5-3 કિલ્લાનો થઈ જશે 300 રૂપિયા એના ભાવ હશે 3 કિલ્લાનો થઈ જશે તો 900 રૂપિયા થઈ જશે એના પર નીકળી આવે વાપરવાના પેટ્રોલના પછી ક્યારેક રખડતી પાટકથી ગોલ આવી જાય ગોલ તો આપણને હવાની જરૂર છે હવા નીકળી આવે ને ફૂલ તો ગોલ આવી જશે આપણને ગમે ત્યારે જારમાં ગોલ આવી જાય તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય પાણી ભરાઈ જાય પછી આપણે ઉપર જઈએ હોળગીથી વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયો